ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દહેજના સેજ 2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી। આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। લગભગ 5 થી 5.5 કલાકની જહેમત બાદ 16 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। કંપનીના MPP3 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેમાં કંપનીનું વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી।